ગાંધીનગરથી થોડે દૂર આવેલા એક નાનકડા ગામમાં રઘુભાઈ નામના એક ગરીબ વૃદ્ધ રહેતા હતા. ઉંમર લગભગ 70 વર્ષની હતી. માટીનું નાનું ઘર, બહાર એક જૂની ખાટલો અને ઘરના ખૂણામાં 2-4 વાસણો, બસ આટલી જ તેમની દુનિયા હતી. રઘુભાઈની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. તેમના જીવનમાં જો કોઈ એક આશા હતી તો તે હતો તેમનો એકમાત્ર દીકરો મહેશ. મહેશ બાળપણથી જ હોશિયાર હતો. રઘુભાઈ પોતે અભણ હતા, પરંતુ તેઓનું એક જ સપનું હતું, મારો દીકરો ભણીને મોટો માણસ બને અને એક દિવસ મને ગર્વ થાય એવું જીવન જીવે. દીકરાના ભણતર માટે રઘુભાઈએ ખૂબ જ મહેનત કરી. દિવસ દરમિયાન ખેતરમાં મજૂરી કરતા અને રાત્રે ગામમાં દૂધ પહોંચાડતા. એક દિવસ મહેશે પિતાને કહ્યું, બાપુ, મારે ગાંધીનગર જઈને નોકરી કરવી છે. ગામમાં રહીશ તો કંઈ નહીં બની શકું. રઘુભાઈએ પોતાની જૂની પેટીમાંથી થોડાક પૈસા કાઢ્યા. બેટા, મારી પાસે આટલા જ છે, તું લઈ જા. તારા સપનામાં આ પૈસા કામ આવે તો મારા માટે એ જ સૌથી મોટી ખુશી છે. મહેશની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, બાપુ, હું કમાઈશ ને તમને અહીંથી ગાંધીનગર લઈ જઈશ. તમે પછી ક્યારેય આ ગરીબ ઘરમાં નહીં રહો. રઘુભાઈએ દીકરાને ગળે લગાવી લીધો. થોડા દિવસ પછી મહેશ ગાંધીનગર જતો રહ્યો. શરૂઆતમાં તે દરરોજ પિતાને ફોન કરતો, બાપુ, જમ્યા? હા બેટા. તું જમ્યો? હા. બેટા, બહુ કામ ન કરતો. બાપુ, ચિંતા ન કરો, બહુ જલ્દી તમને મારી પાસે લઈ આવીશ. રઘુભાઈ દરરોજ આ જ વાત સાંભળીને ખુશ થઈ જતા. પણ સમય પસાર થતો ગયો. ફોન રોજથી અઠવાડિયામાં આવ્યો, પછી અઠવાડિયામાંથી મહિનામાં, અને એક દિવસ તો ફોન આવવાનું પણ બંધ થઈ ગયું. રઘુભાઈ દર સાંજે ઘરની બહાર ખાટલા પર બેસીને રસ્તા તરફ જોતા. તેમને હંમેશા લાગતું કે આજે મારો મહેશ આવશે. પણ મહેશ આવતો નહોતો અને રઘુભાઈને ખબર નહોતી કે ગાંધીનગરમાં તેમના દીકરાના જીવનમાં એવું શું બની ગયું હતું કે તેણે પોતાના પિતાને ભૂલવાનું શરૂ કરી દીધું હતું. ગાંધીનગરમાં મહેશને સારી નોકરી મળી ગઈ હતી. ધીમે ધીમે તેની આવક વધતી ગઈ. તેણે શહેરમાં ઘર લીધું, લગ્ન કર્યા અને થોડા વર્ષોમાં તેની પાસે પૈસા, કાર અને સુખ સગવડો બધું આવી ગયું. પરંતુ એક વસ્તુ પાછળ રહી ગઈ હતી, તેનો વૃદ્ધ પિતા. એક દિવસ તેની પત્નીએ પૂછ્યું, તમારા પિતા ગામમાં એકલા રહે છે ને? મહેશે કહ્યું, હા. તો તેમને અહીં કેમ નથી બોલાવતા? મહેશે થોડું વિચાર્યું અને કહ્યું, અહીં તેમને ગમશે નહીં. ગામના જ તેમને આરામ છે. હકીકતમાં વાત બીજી હતી. મહેશે પોતાના ગરીબ પિતા સાથે શહેરમાં રહેવામાં શરમ આવતી હતી. એક દિવસ રઘુભાઈએ પડોશના માણસના ફોન પરથી મહેશને ફોન કર્યો. બેટા. હા બાપુ, બોલો. ઘણો સમય થઈ ગયો તને જોઈએ, તું મને એકવાર ગાંધીનગર બોલાવી લેતો. મહેશ થોડો ચૂપ રહ્યો, પછી બોલ્યો, બાપુ, અત્યારે બહુ કામ છે, પછી જોઈશું. સારું બેટા. રઘુભાઈએ ફોન મૂકી દીધો. તે રાત્રે તેઓ ખૂબ રડ્યા, પણ બીજા દિવસે પણ તેમને દીકરાને કોઈ ફરિયાદ કરી નહીં. થોડા દિવસ પછી રઘુભાઈની તબિયત ખરાબ થઈ. પાડોશના રમેશભાઈ તેમને દવાખાને લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, વૃદ્ધ છે, નિયમિત દવા અને સંભાળ જરૂરી છે. રમેશભાઈએ મહેશને ફોન કર્યો, ભાઈ, તમારા પિતાની તબિયત ખરાબ છે, તમે આવી જાઓ. મહેશે કહ્યું, રમેશભાઈ, તમે દવા અપાવી દેજો, હું પૈસા મોકલી દઈશ. રમેશભાઈ ગુસ્સે થઈ ગયા. પૈસાની નહીં, દીકરાની જરૂર છે તેમને. પરંતુ મહેશ પાસે સમય નહોતો, અથવા કદાચ પિતાને મળવા માટે મન નહોતું. થોડા દિવસ પછી રઘુભાઈએ પોતાના જૂના ઘરની સફાઈ કરી. એક જૂની લોખંડની પેટી બહાર કાઢી. પેટીમાં મહેશના બાળપણના ફોટા, શાળાના પ્રમાણપત્રો અને કેટલીક જૂની ચિઠ્ઠીઓ હતી. રઘુભાઈએ બધું પોતાના હાથમાં લઈને કહ્યું, મારો દીકરો આજે મોટો માણસ બની ગયો છે. તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પણ એ રાત્રે તેમને એક કાગળ લખ્યો. એ કાગળમાં
એવું રહસ્ય હતું જે મહેશને વર્ષો પછી ખબર પડવાનું હતું. રઘુભાઈએ કાગળ પર લખ્યું, મારા વહાલા મહેશ, તું જ્યારે આ પત્ર વાંચીશ ત્યારે કદાચ હું તારી પાસો નહીં હોઉં. બેટા, તને એક વાત ક્યારેય કહી નથી. તારા ભણતર માટે મેં માત્ર મજૂરી જ નહોતી કરી, મેં મારી જમીન પણ વેચી હતી. મહેશને આ વાતની ક્યારેય ખબર નહોતી. રઘુભાઈ આગળ લખતા ગયા. તને ગાંધીનગર મોકલ્યા ત્યારે મારી પાસે પૈસા નહોતા. તું ભણી શકે એ માટે મેં આપણા ખેતરનો છેલ્લો ટુકડો વેચી દીધો હતો. તને મેં ક્યારેય કહ્યું નહીં, કારણ કે મને ડર હતો કે તને લાગશે કે તારા કારણે મેં બધું ગુમાવ્યું. પરંતુ સાચું કહું તો તું મારી સૌથી મોટી કમાણી હતો. પત્રના અંતમાં લખ્યું હતું, મને તારી પાસે પૈસા નથી જોઈતા, મારે તારા ઘરમાં મોટી જગ્યા નથી જોઈતી. મારે માત્ર એટલું જ જોઈએ છે કે જ્યારે હું તને યાદ કરું ત્યારે તું એકવાર મને બાપુ કહીને બોલાવી લે. જો ક્યારેય તને મારી જરૂર પડે તો આ જૂની પેટી ખોલજે. થોડા દિવસ પછી રઘુભાઈની તબિયત વધુ બગડી. આ વખતે રમેશભાઈએ મહેશને ફરી ફોન કર્યો. મહેશ, હવે મોડું ન કરશો, તમારા પિતાની હાલત ગંભીર છે. મહેશ ગાંધીનગરથી ગામ તરફ નીકળ્યો. વર્ષો પછી તે પોતાના ગામના રસ્તા પર આવ્યો. ઘરની બહાર એક જૂની ખાટલો હતી, પણ તેના પર રઘુભાઈ નહોતા. મહેશ ગભરાઈ ગયો. બાપુ ક્યાં છે? રમેશભાઈએ કહ્યું. દવાખાનામાં છે. મહેશ દવાખાને પહોંચ્યો. રઘુભાઈએ આંખો ખોલી. સામે દીકરાને જોઈને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. મહેશ, તું આવ્યો? મહેશ પિતાનો હાથ પકડીને રડવા લાગ્યો. બાપુ, મને માફ કરી દો, રઘુભાઈએ કહ્યું. બેટા, દીકરાને માફ કરવાની જરૂર નથી. પિતા તો દીકરાની રાહ જ જોતો હોય. એ જ સમયે ડૉક્ટરે મહેશને બહાર બોલાવ્યો. તમારા પિતાની સ્થિતિ ગંભીર છે. મહેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રાત્રે તેણે પિતાની જૂની પેટી ખોલી અને એ પત્ર વાંચ્યો. પત્ર વાંચતા જ મહેશ જમીન પર બેસી ગયો. બાપુ, તમે મારા માટે બધું વેચી દીધું અને હું તમને જ ભૂલી ગયો. પરંતુ પેટીમાં હજુ એક વસ્તુ હતી, એક જૂનો બેંકનો કાગળ. મહેશ તે જોયો અને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે એ કાગળમાં લખેલું હતું કે રઘુભાઈએ વર્ષો પહેલાં પોતાના દીકરાના નામે એક નાની બચત શરૂ કરી હતી અને હજુ પણ તેમાં મોટી રકમ જમા હતી. મહેશ બેંકના કાગળ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. તેના પિતાએ વર્ષોથી પોતાની જરૂરિયાતો દબાવીને દીકરા માટે પૈસા બચાવ્યા હતા. રઘુભાઈ પોતે જૂના કપડાં પહેરતા હતા, દવા પણ ઘણી વખત અડધી કરતા હતા, પણ દીકરાના ભવિષ્ય માટે એક એક રૂપિયો બચાવતા હતા. મહેશ રડતો રડતો પિતાની પાસે ગયો. બાપુ, મને આ બધું કેમ ન કહ્યું? રઘુભાઈ ધીમેથી બોલ્યા. કારણ કે બેટા, પિતા સંતાન પાસેથી હિસાબ નથી માંગતા. મહેશ પિતાના પગે પડી ગયો. બાપુ, મેં તમને પૈસાથી માપ્યા, તમે મને પ્રેમથી માપ્યો. રઘુભાઈએ તેના માથા પર હાથ મૂક્યો. હવે એક વાત યાદ રાખજે, પૈસા કમાવા માટે આખી જિંદગી મળી શકે છે, પણ માતા પિતાનો સમય પાછો મળતો નથી. મહેશે એ દિવસથી નક્કી કર્યું કે હવે તે પોતાના પિતાને ક્યારેય એકલા નહીં છોડે. તે રઘુભાઈને ગાંધીનગર પોતાના ઘરે લઈ આવ્યો. શરૂઆતમાં રઘુભાઈને શહેરમાં રહેવું મુશ્કેલ લાગ્યું, પરંતુ મહેશ દરરોજ તેમની સાથે બેસતો, તેમને દવા આપતો, તેમની વાતો સાંભળતો અને સૌથી મહત્ત્વની વાત, હવે તેને પોતાના પિતા સાથે રહેવામાં શરમ નહોતી. એક દિવસ મહેશના નાના દીકરાએ દાદાને પૂછ્યું, દાદા, તમે ગામમાં એકલા કેમ રહેતા હતા? રઘુભાઈએ સ્મિત કરીને કહ્યું, બેટા, હું એકલો નહોતો, મારા દીકરાની યાદ મારી સાથે હતી. આ સાંભળીને મહેશની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તે પિતાને ગળે લગાવીને બોલ્યો, બાપુ, હવે તમને ક્યારેય એકલા નહીં રહેવા દો. થોડા મહિના પછી રઘુભાઈનું અવસાન થયું. મહેશ માટે એ દિવસ તેની જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. પિતાની જૂની પેટીમાં તેને છેલ્લી એક ચિઠ્ઠી મળી. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, મારા દીકરા, મારી મિલકત તું નથી, તારી ખુશી મારી સાચી મિલકત છે.
મહેશ ચિઠ્ઠી છાતી સાથે લગાવીને ખૂબ જ રડ્યો. તે દિવસે તેને સમજાયું કે દુનિયામાં સૌથી અમૂલ્ય વસ્તુ પૈસા, ઘર કે સંપત્તિ નથી, માતા પિતાનો પ્રેમ છે. શીખ: માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તેમને પૈસાનું નહીં પણ આપણા સમયની અને પ્રેમની જરૂર હોય છે. તેમણે આપણા બાળપણમાં આપણો હાથ પકડીને ચાલતા શીખવ્યું હતું. આજે તેમની ચાલ ધીમી થઈ ગઈ હોય તો તેમનો હાથ છોડવો નહીં, કારણ કે એક દિવસ એવો પણ આવશે જ્યારે તેમની ખાલી ખુરશી સામે બેસીને આપણે માત્ર એક જ વાત વિચારીશું, કાશ એ વખતે મેં તેમને થોડો વધુ સમય આપ્યો હોત. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.